ચાલો તો જો અમે પાછા કાલે કુર્તા પહેરીને રેડી થઈ ગયા હતા અને આજે ધોતી બંડી પહેરીને રેડી થઈ ગયા છીએ કેમ કે જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. ચાલો તો ઉઠી ગયા છીએ આપણે 8 વાગે. રાત્રે 12 વાગ્યા પછી સૂતા હતા. થાક લાગી ગયો હતો કેમ કે સવાર દીના વહેલા ઉઠ્યા હતા 4 વાગે. કુમગઢામાં ગયા, ત્યાંથી લંડન ગયા, લંડનથી પાછા આવ્યા, જમીન તરત જ કામ ઉપાડ્યું અને 12 વાગ્યા પછી સૂતા એટલે થાક ન લાગ્યો હતો. આજે ઉઠ્યા 8 વાગે છે અને જો સવારનું રૂટીન બતાવી રસોડામાં આવી ગયા છે જમવા માટે. ઓલરેડી અહીંયા બધા બેસી ગયા છે જમવા અને બસ હવે હું જમવા માટે બેસું છું. ચાલો તો જો અમે પાછા કાલે કુર્તા પહેરીને રેડી થઈ ગયા હતા અને આજે ધોતી બંડી પહેરીને રેડી થઈ ગયા છીએ કેમ કે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ તો સોમવારે હતો, તે દિવસે તો ઉજવણી કરી હતી, પણ આજે મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની પાછી ઉજવણી છે. એ એટલા માટે કે નીટ જે ઓનલાઈન ક્લાસ કરે છે પુષ્ટિ માર્ગનો, એ ટીચર દ્વારા આજે ઉજવણી રાખવામાં આવી છે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં. તો અમે ઘરના બીજી શિડ્યુલમાંથી અત્યારે શ્રી મહાપ્રભુજીના ઉજવણીમાં જઈ રહ્યા છીએ, પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં જઈ રહ્યા છીએ. તો ચાલો, રેડી નીજ? શ્રી વલ્લભાધીશ કી જય. ચાલો જો અમે પહોંચી ગયા છીએ અને અહીંયા હોલમાં છે કાર્યક્રમ બધોય. જોઈ લઈએ. મેન હોલમાં છે ને અહીંયા જ છે. ચાલ જો તો અહીંયા તૈયારી ચાલુ થઈ ગઈ છે શ્રી મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય ઉત્સવની. જો આ સેટિંગ વ્યવસ્થા છે બધી. ઉપર સ્ટેજ છે, ત્યાં ન્યૂઝનું પરફોર્મન્સ છે આજે અને અહીંયા બધા છોકરાઓ જે પરફોર્મન્સ કરવાના છે એ બધા સામે ત્યાં બેઠા છે. ચાલો, કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે અને જો છોકરાઓ બધા ઊભા થઈને મંગલાચરણની તૈયારી કરી રહ્યા છે. મંગલાચરણ માટે છોકરાઓ બધા આવી ગયા છે સ્ટેજ પાસે. બધા છોકરાઓએ ઘણી પ્રેક્ટિસ કરી છે અને ખૂબ સુંદર પરફોર્મન્સીસ છે. તો આપણે બધા સાથે આગળ જઈશું.
much. They are looking lovely, aren't they? Thank you so much for this evening. And can I please have me? Hari. Shri Krishna Sharanam Mama 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 Shri Krishna Sharanam Mama. Thank you. ચાલો નીઝનું પરફોર્મન્સ ચાલુ થઈ ગયું છે. So really lovely children, blessed. Okay, next. તો જો છોકરાઓ ભગવદ્ ગીતાના શ્લોક કંઠસ્થ કર્યા છે અને સ્ટેજ ઉપર આવીને એ મોઢેથી જ બોલે છે, એટલે કે યાદ રાખીને બોલી રહ્યા છે છોકરાઓ. So, do we start with the parents or children? Parents. Hello, guys, parents की चालू करो. You select. You should answer. 1535 Vikram Samvat. Okay, it's not English time. It's the Vikram Samvat Indian calculation 1535. Okay, so can I have you to keep track of the points? So the parents will get the first point. Okay. शुरुआत है बहुत कुछ नहीं किया शुरुआत है ओके नेक्स्ट क्वेश्चन ચલો ક્વિઝ ચાલુ થઈ ગઈ છે. શ્રી મહાપ્રભુજીની વિશે સવાલ કરે છે અને ક્વિઝ છે છોકરાઓ અને એના મમ્મી પપ્પા વચ્ચે. મહાપ્રભુજીનું પ્રાગટ્ય ક્યાં થયું હતું? વારાણસી, ગોવર્ધન, ચંપારણ, મથુરા. હવે બાળકોનો વારો છે. Champaran, yeah, 1 point to the children. Okay, next question. The initiation in Pushtimar started by Sri Vallabhacharyaji is called A. Upanayana, B. Diksha, C. Brahma Sambandha, D. Pancha Samskara. Okay, તો આપણે પુષ્ટિમાર્ગમાં જે દીક્ષા અપાય છે એનું નામ શું છે? ઉપનયન, દીક્ષા, બ્રહ્મ સંબંધ, પંચ સંસ્કાર. So our parents know our okay? Let's give them a chance, okay? Then if they don't know the answer, it's your turn. So you pick. Brahm Samand. Okay, 3-1 to the parents. Correct. Thank you so much. The sacred places associated with Sri Vallabhacharyaji's travels are known as A. Matas, B. Geetas, C. Vedas, શ્રી મહાપ્રભુજી જ્યારે પૃથ્વી પરિક્રમા કરતા ત્યારે શ્રીમદ ભાગવતનું પારાયણ કરતા, તો એમાં હવે બાળકોનો વારો છે આ વખતે. ઓકે, તો એ જે જગ્યાએ મહાપ્રભુજી શ્રીમદ ભાગવતનો પારાયણ કરતા એને શું કહેવામાં આવે છે? મઠ, પીઠ, બેઠક કે મંડપ? સો ઇટ્સ યોર ચાન્સ ચિલ્ડ્રન. નીચ
બેઠાક્ષ, correct. નીચે જવાબ આપ્યો થોડુંક વધારે બેઠકજી. તાળી વગાડો, છોકરા નાના છે. તમારા mentally કરો. Well done, all of you, parents as well as children. Over to the next question. Which emperor's court recognized and honored Sri Vallabhacharyaji's philosophical supremacy? A. Akbar. B. Krishnadevaya. C. Babur. D. Humayun. હુમાયુન. હા, તો મહાપ્રભુજીનો કંકાભિષેક થયો હતો ત્યારે કયા રાજાએ એમનું સન્માન કરેલું હતું? પેરેન્ટ્સનો વારો છે ને? કે or does it go to the kids? પેરેન્ટ્સનો વારો છે ને? Okay, go ahead. કૃષ્ણદેવરાય. કૃષ્ણદેવરાય ભારતના ખૂબ 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 ધીશ કી જય. ચાલો જો રાસ ગરબાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. એક પછી એક કાર્યક્રમ આવતા જાય છે. ચાલો તો હવે નંદ મહોત્સવ થવા જઈ રહ્યો છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. તો જુઓ છોકરાઓ આવી ગયા છે નંદ ભયા માટે આગળ. ચાલો શ્રી મહાપ્રભુજીની આરતી કરી રહ્યા છે બાળકો બધા, છોકરાઓ બધા. થઈ ગયું. ચાલો
તો શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરી અને બધા વૈષ્ણવોએ બહુ જ આનંદ કર્યો તે તમે જોયું હશે. અને નીજ જે ઓનલાઈન ક્લાસ કરે છે એ ટીચર દ્વારા નીજને ગિફ્ટ આપવામાં આવી છે. તો નીજ ગિફ્ટ બતાય બધા. એ તો પ્રસાદ છે ને. તો પેલા નંદ ઉત્સવમાં ના, નંદ ઉત્સવમાં નીજ વહે પ્રસાદ ભેગો કર્યો. નંદ ઘેર આનંદ ભૈયામાં કા. આ પ્રસાદ છે, હા હા આ કેક, પછી આ મેં હા, નાસ્તો ને એવું છે, રેઝિન્સ છે એમાં. પછી નેક્ટર ઓફ શ્રીમદ ભગવદ ગીતા. હરખું બતાવી ન દેખાણું શું લખ્યું છે, બધાને વંચાવવું તો જોઈએ ને. ધ પાવર ઓફ ઝીરો શું લખ્યું છે એમાં બીજું નીચે. The nectar of Srimad Bhagavad Gita, 51 keys of verses. ઓકે, પછી પછી ઠાકોરજી માટે આ હા 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 અને સરસ. અને આ શું કહેવાય, મેગ્નેટ ફોટો. હા બતાય. શ્રી ઠાકોરજી નો ફોટો આપ્યો છે. એવું કે છે બેટા. જોતા હતા એટલે આ મેગ્નેટિક છે, હા મેગ્નેટિક છે બેટા ઈ. એટલે બીજું કાંક અહીંયા મેગ્નેટિક પાછળ મૂકે એટલે સીધું આમ ચોટી જાય. હા ન્યાનો છોટે. કેમ? તો નીજને ગિફ્ટ પણ આવી ગઈ અને હવે અમે ઘર તરફ રવાના થઈએ. ચાલો નીજ ઘરે, બરાબર. ચુક ચુક. યસ. જો 6 વાગી ગયા છે અને અમે આવી ગયા હતા 4:30 પોણા 5 ઘરે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરીને. તો હવે ઘરે કોઈ છે નહીં. રાધિકાને એમ તો રજા છે આજે, પણ બધા ગયા છે બહાર, એક જરૂરી કામ હતું એટલે એ લોકોનું. અને હું એકલો ઘરે છું. તો ફોન આવી ગયો છે કે તમે ભાખરી બનાવતા થાવ તો શાક આવીને બનાવું હું, અથવા તો પછી ચા ભાખરી ખાઈ લઈએ, બરાબર. અને જો મેં ભાખરીની તૈયારી ચાલુ કરી દીધી છે, એટલે હવે ભાખરી બનાવી લઈએ. અને આ બાજુ સત્સંગ કીર્તન ચાલુ છે બધું. ચાલો મળીએ થોડી વારમાં ભાખરી બનાવીને. ચાલો જોવો તો ચા ભાખરી આપણે બનાવી નાખી છે. જો ચા બધાના અહીંયા ભરાઈ ગયા છે કમ્પ્લેટ. અને આ બાજુ રે ભાખરી. રાધિકા આવીને અડધી ભાખરી બનાવી અને ચા બનાવ્યો. નહીં, જયદીપે ચા બનાવ્યો, રાધિકાએ અડધી ભાખરી બનાવી. અને રાધિકા હજી સ્ટીલ રસોડામાં જ છે. રાધિકા આવી જા, ચાલ. હાલો આવી ગઈ. ચાલો સ્ટીલની લોખંડ. તો ચાલો હવે અમે જમી લઈએ. સ્ટીલની લોખંડ ભાઈ, હવે લોખંડ વાળી. ચાલ ચાલો તો બધો સામાન થઈ ગયો છે પેક અમારે. અને અમે ઓલા ઘેરે આમ જોવો હાવણી બાવણી લઈને જવાનું. ચાલો હા, નીજના હાથમાં વાસણ અને ઉપડ્યા છે અમે સાફ સફાઈ કરવા માટે. અને પછી સામાન શિફ્ટ કરવાનું ચાલુ કરી દઈએ ધીમે ધીમે. આજ થાય એટલો આજ ને કાલ થાય એટલો કાલ. કાલ ટોટલી અમે ત્યાં શિફ્ટ થઈ જશું. ચાલો હવે ઠેકાણે મૂકતો. માડો કે તો હરકો નથી દેખાતો. અને ઓલા પણ વાયા બધું બહુ ખરાબ દેખાય. ચાલો તો હવે 11:15 થઈ ગયા છે અને હવે હાવ થકાઈ ગયું છે. બધું પેકિંગ કરીને સામાન બધો નાખ્યો, ઓલા ઘરે પહોંચાડી દીધો છે. થોડો ઘણો હજી રહ્યો છે. રસોડાનો બધો જ સામાન બાકી છે, કેમ કે હજુ કાલનું રસોડું અમારું લગભગ બપોર સુધીનું અહીંયા હશે. અને પછી કાલે સાંજે રસોડું અમારે ત્યાં ચાલુ થશે. તો આજનો અમારો વ્લોગ કેવો લાગ્યો તમને કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.